ભરૂચના વાલિયાના વટાળિયા સ્થિત શ્રી ગણેશ સુગર ફેક્ટરી ખાતે લાભ પાંચમના શુભ દિને પૂજન વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુગર ફેક્ટરીના હોદ્દેદારો અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચના વાલિયા તાલુકાના વટાળિયા સ્થિત ગણેશ સુગર ફેક્ટરી ખાતે લાભ પાંચમ નિમિત્તે પૂજન વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું। લાભ પાંચમના પાવન અવસરે ફેક્ટરી પ્રાંગણમાં શુભ વિધિપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવી હતી। આ પ્રસંગે ગણેશ સુગરના ચેરમેન મહેન્દ્રસિંહ મહેડા, એમડી અમરસિંહ રણા, ડિરેક્ટર તેમજ ફેક્ટરીના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। લાભ પાંચમના શુભ દિવસે સૌ એકબીજાને શુભકામનાઓ પાઠવી ફેક્ટરીના વિકાસ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। મિત્રો, આજરોજ લાભ પાંચમના શુભ દિવસે ક્રશિંગ કરવાનું આપણે શુભ મુહૂર્ત કરવાનું અગાઉથી નક્કી કરેલ હતું અને અગાઉથી નક્કી કરેલ એ પ્રમાણે કાપણી ચાલુ કરી, કાપણી થઈ અને એ પ્રમાણે આજે શેરડીના ટ્રેક્ટરો અને ટ્રકો પણ આવી, પરંતુ આપણા કમનસીબે કમોસમી વરસાદને કારણે ક્રશિંગનું મુહૂર્ત આજે આપણે જે કરીને આજથી ક્રશિંગ ચાલુ કરવાના હતા એ આજે કરવાનું મુલતવી રાખી અને આજે કાંટા ઉપર આ બધી શેરડીનું વજન થઈ જવું જોઈએ, જેથી કરીને વરસાદને કારણે થોડો ઘણા ટાઈમ માટે જો શેરડી બહાર રહે તો ખેડૂતોને શેરડીમાં વજનમાં માર ના પડે, એટલે બધી શેરડીનું વજન કરી અને અંદર લઈ લેવા માટે કાંટાનું પૂજન કરી અને આજે કાંટાનું પૂજન કરી અને આજે બધી શેરડીનું વજન કરી અને યાર્ડમાં મૂકવાનું નક્કી કરેલ છે। અને ભગવાનની મહેરબાનીથી જો આ વરસાદ આજે રહી જાય તો 1-2 દિવસમાં કે 2-4 દિવસમાં આપણે ક્રશિંગ મુહૂર્ત કરીને ક્રશિંગ પણ ચાલુ કરી દઈશું।